વાપીની યુવતી તથા અન્ય ઉમરગામ અને વાપીનો યુવાન કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં, તેમજ વાપીની કિશોરી યુવતી ક્યાંક ચાલી ગઈ અથવા અપહરણ થયાની વાલીની પોલીસ ફરિયાદ। વાપીના છલા ખાતે દાભેલ રોડ ઉપર કેવડી ફળિયામાં આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 314માં રહેતા 19 વર્ષીય લક્ષ્મી સાવલારામ ચૌધરી ગત 25 માર્ચના રોજ વાપી જનસેવા સર્કલ પાસે દર્શન એપાર્ટમેન્ટ નીચે દુકાન નંબર 7માંથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગઈ હતી, જેની શોધખોળ કરવા છતાં આજ દિન સુધી મળી ન આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે દીકરી ગુમ થયાની ફરિયાદ કરી હતી। તેમજ અન્ય એક વાપીના ભડકમોડા ખાતે રહેતી 14 વર્ષીય સંગીતા રાજકરણ કલ્લુ અનુરાગી ગત 23 માર્ચના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હોય અથવા કોઈએ સગીર વયની દીકરી સંગીતાને પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયાની વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તેમજ ઉમરગામ તાલુકામાં ગોકુલધામ ખાતે રૂપચંદ ગુપ્તાની ચાલીમાં રહેતા 26 વર્ષીય નીરજ છોટીલાલ ગુપ્તા ગત 21 માર્ચના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા, જેની શોધખોળ કરવા છતાં આજ દિન સુધી પતો લાગ્યો ન હતો। યુવાન અસ્થિર મગજનો હોવાની અને ગુમ થયાની પરિવારે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ કરી હતી। તેમજ વાપીના ચણોદ ગામમાં યોગી એપાર્ટમેન્ટ પાસે આવેલા શ્રીજી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર B41માં રહેતા હર્ષદ રામજીભાઈ ચૌહાણ ગત 4 એપ્રિલ 2023ના રોજ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયા હતા। પતિ હર્ષદભાઈ ગુમ થયા અંગે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે પત્નીએ જાણ કરી હતી, જે કોઈ વ્યક્તિને આ ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।